શુદ્ધ પુરાણી વર્ણન કરે નારદ. ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકાપુરી તરફ જઈ રહ્યા છે, પણ ભગવાન આજે દ્વારિકા જવાને બદલે હસ્તિનાપુર પાછા પધાર્યા. હસ્તિનાપુર પાછા પધાર્યા. કુંતામાને સમાચાર મળ્યા, ભગવાન પાછા પધાર્યા. પાંડવોને સમાચાર મળ્યા, ભગવાન પાછા પધાર્યા. પાંડવો ખુશ થયા. પાંડવોએ વિચાર્યું કે ભગવાન અત્યાર સુધી અમારી સાથે ને સાથે રહ્યા ને, તેથી ભગવાન દ્વારિકા જવું નહીં ગમ્યું હોય, તેથી ભગવાન પાછા પધાર્યા. કુંતામાએ વિચાર્યું કે મેં ભગવાનની સ્તુતિ કરી માટે ભગવાન પાછા પધાર્યા, પણ ભગવાન શા માટે પાછા પધાર્યા? કુંતામાને લીધે નહીં, પાંડવોને લીધે નહીં, પણ છિદ્ર છિદ્રમાં જેને બાણ વાગ્યા છે એ બાણ સૈયામાં સૂતેલા ભીષ્મને દર્શન આપવા માટે ભગવાન પાછા પધાર્યા. શુદ્ધ પુરાણી વર્ણન કરે નારદ. બાણ સૈયામાં સૂતેલા ભીષ્મ વારે ઘડી આંખ ખોલે આંખ બંધ કરે. કોની રાહ જોવે છે? હજુ મારો ભગવાન ના આવ્યો, મારો ભગવાન ના આવ્યો. શુકદેવજી વર્ણન કરે, પરીક્ષિત ભીષ્મના કાનમાં રથના પૈડાનો અવાજ સંભળાયો, ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. ભીષ્મએ આંખ ખોલી અને આંખ ખોલતાની સાથે ભગવાન દ્વારિકાધીશને નિહાળ્યા. ભીષ્મએ ભગવાનનું અંતરથી સ્વાગત કર્યું. ભગવાન પધારો. એક એકને ભીષ્મ આસન આપે છે. તમે સોનાના આસનમાં બેસો, તમે હીરાના, તમે મોતીના, તમે ચાંદીના. અને ભગવાનનો નંબર આવ્યો ને આસન પૂરા થઈ ગયા. એટલે ભગવાને દાદાને કીધું, દાદા મારે હવે કયા આસનમાં બેસવાનું? હવે તો કોઈ આસન છે નહીં. ભીષ્મએ કીધું, ભગવાન આપના માટે એક આસન છે હજુ, પણ દાદા અહીં તો કોઈ આસન દેખાતું નથી. ભીષ્મએ કીધું, ભગવાન એક આસન છે જે મેં કોઈને આપ્યું નથી. કયું આસન છે? ધીરે રહીને ભીષ્મએ ઈશારો કર્યો, ભગવાન આપ ક્યાં બિરાજો? આપ મારા હૃદયમાં બિરાજો. જે હૃદયનું આસન મેં કોઈને આપ્યું નથી, ભગવાન આપના માટે ખાલી રાખ્યું છે. ભીષ્મ પિતામહ ચિંતન કરે છે. ભગવાને પૂછ્યું, દાદા શું વિચારો છો? કઈ પ્રશ્ન છે, કઈ મૂંઝવણ છે? ભીષ્મએ કીધું, ભગવાન એક જ વિચારું છું કે મેં જીવનમાં એવું કયું કર્મ કર્યું હશે કે મૃત્યુના સમયે મને કોઈ રૂની પથારી ન મળી અને છિદ્ર છિદ્રમાં બાણની પથારી મળી. ભગવાને કીધું, દાદા કંઈક તો હશે ને એવું કર્મ. હા ભગવાન, હું એ જ વિચારું છું, મને યાદ નથી આવતું. ભગવાને કીધું, હું યાદ કરાવું? હા ભગવાન યાદ કરાવો. ભર સભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી હતી. અરે ભગવાન, મેં એ સમય ક્યાં જોયું હતું? મેં તો આંખો બંધ કરી દીધી હતી મારી. ભગવાને કીધું, દાદા તમે તમારી આંખો બંધ કરી દીધી હતી, પણ તમારા કાન તો ખુલ્લા હતા ને. એ સમયે તમે દુર્યોધનને ન અટકાવી શક્યા, એ સમયે તમે સભાને ન છોડી શક્યા, એ હસ્તિનાપુરને ન છોડી શક્યા. ભીષ્મએ કીધું, પણ ભગવાન મારી પ્રતિજ્ઞા હતી કે હસ્તિનાપુરનું રક્ષણ કરીશ. ભગવાને કીધું, તમે તમારી પ્રતિજ્ઞા હતી, હસ્તિનાપુરનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા હતી. હસ્તિનાપુરમાં રહીને રક્ષણ કરીશ એવી પ્રતિજ્ઞા નથી. તમારે રક્ષણ જ કરવું હોત તો હસ્તિનાપુરની બહાર રહીને પણ તમે રક્ષણ કરી શકે, પણ તમે એ પણ ન કર્યું.
પરિણામ એ અનિતિનું અન્ન તમારા શરીરમાં ગયું. આજે એ જ અનિતિનું અન્ન લોહીના રૂપે છિદ્ર છિદ્રમાંથી બહાર નીકળી રહ્યું છે. ભગવાને ભીષ્મની શંકાનું સમાધાન કરી આપ્યું. દાદા, હવે કોઈ ઈચ્છા? હા ભગવાન, એક ઈચ્છા છે. શું ઈચ્છા છે બોલો? આ શરીરમાંથી પ્રાણ નીકળે એ પહેલા મારે મારી દીકરીના લગ્ન કરાવવા છે. ભગવાને વિચાર્યું કે તમે તો બ્રહ્મચારી છો ને તમારો દીકરી ક્યાંથી આવી? પણ ભગવાને કદાચ એમ વિચાર્યું હશે કે ચાલો માનીતી દીકરી હશે, કઈ વાંધો નહીં, લગ્ન કરાવી દઈએ. ભગવાને વિચાર્યું પણ મૂર્તિઓ શોધવા તો જવું પડશે ને. હવે કેવો મૂર્તિઓ જોઈએ છે, લાવું પૂછી લઉં. એટલે દાદાને પૂછ્યું, દાદા તમારી દીકરીના માટે કેવો મૂર્તિઓ જોઈએ? ભીષ્મએ કીધું, ભગવાન મારી દીકરીના માટે મૂર્તિઓ કેવો જોઈએ? ગુણવાન જોઈએ, શીલવાન જોઈએ, જ્ઞાનવાન જોઈએ, ધનવાન જોઈએ, બળવાન જોઈએ, કીર્તિવાન જોઈએ. ભગવાને વિચાર્યું આટલા બધા ગુણવાળો મૂર્તિઓ ક્યાં શોધવા જવું? અને રખે કદાચ એકાદો મળી જાય અને એમની દીકરીને ના ગમે તો? હવે એટલો બધો સમય તો છે નહીં અમારી જોડે. એટલે ભગવાને કીધું કે કદાચ દાદાએ શોધ્યો હશે, લાવીને શોધેલો હોય તો સીધો એને જ જઈને લઈ આવું. એટલે ભગવાને ભીષ્મને ધીરે રહીને પૂછ્યું, દાદા આટલા બધા ગુણવાળો મૂર્તિઓ તમે ક્યાંય જોયો છે, ક્યાંય શોધ્યો છે? જો જોઈ રાખ્યો હોય તેનું નામ સરનામું આલો તો સીધો એને જ લઈ આવું. ભીષ્મએ ભગવાનને કીધું, હા ભગવાન, મૂર્તિઓ જોઈ લો છે તો લાવો, નામ એનું જ આપો, એનું સરનામું આપો. ભગવાને ધીરે રહીને ભીષ્મએ ભગવાનને ધીરે રહીને ઈશારો કર્યો, ભગવાન એ મૂર્તિઓ બીજું કોઈ નહીં, તે આપ છો. મારી કઈ દીકરી છે? મારી મતિરૂપી દીકરી, જે ભગવાન કુંવારી છે, મેં કોઈને સોંપી નથી. ભગવાન આજે એ મારી મતિરૂપી દીકરી આપના ચરણારવિંદમાં મારે સમર્પિત કરવી છે. 9 શ્લોકમાં જે ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરી એ ભીષ્મ સ્તુતિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સુંદર સમજાવે છે કે અંત સમયમાં જો પ્રભુનું ચરણારવિંદ પ્રાપ્ત કરવું હોય તો રોજ આ ભીષ્મ સ્તુતિનો પાઠ કરો. અને હૃદયમાં પરમાત્માને બિરાજમાન કરવા હોય તો રોજ ઠાકોરજીના સાનિધ્યમાં જઈ અને ઉચ્ચ સ્વરે ગોપી ગીત ગાઓ તો ઠાકોરજી તમારા હૃદયમાં બિરાજશે.